श्री कृष्ण कन्हैयालाल की जय। श्री पवन सुत हनुमान की जय। श्री उमापति महादेव की जय। श्री खोड़ियार मात की जय। श्री धौड़ी मात की जय। श्री ब्रह्माणी मात की जय। श्री मुम्बाई मात की जय। श्री नारेश्वर भगवान की जय। श्री जगन्नाथ महादेव की जय। श्री किशन बाबू की जय। ब्राह्मण भगवान की जय। श्री तुलसीदास जी महाराज की जय। सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर महादेव। लोकाविरामं रणधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेयं बुद्धिमतां वातात्मजं वानरयूथं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री राम जय राम जय जय राम। 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 जय राम जय जय राम। श्री राम 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 जय राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय राम। श्री राम जय राम जय जय राम।
राजीवनयनं धरे धनुषायक भक्तविपति भंजन सुखदाय मंगल भवन अमंगलहारी द्रवसु पवन कुमार खलबन पावक ज्ञान धनम जासुरदय आगार बसई राम कुमार मन करुणामयन जाहि दीन परने करहु कृपा मर्दन मयन सिया राम सब जग जानी सिया राम सब जग जानी करहु प्रणाम जोरी जुग पानी अतुलित बलधाम धन जवन त्रिशानु ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम धीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि वसुदेव सुतं देवं देवकी परमानंदं श्री कृष्णं वंदे जगद्गुरुं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। रामचंद्र भगवान की जय। जय 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 हनुमान गोसाई कृपा करो देव। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव। जहाँ लगी सियरा मुँह बनवासु जहाँ लगी सियरा मुँह बनवासु तहाँ लगी लागी न करई सुसासु तहाँ लगी लागी करई। भगवान परमात्मा शिवजी महाराज माँ भवानी ने भगवान सहित ने कथा कही है। भगवान भरत महाराज ने वशिष्ठ ने समझावे थे कि महाराज सौतीय विप्र जो वेद विहीना तज निज धर्म विषय लय लीना ब्राह्मण कुल में जन्म थयो सत्कर्म पूजा उपासना न्याय धर्म न पालता हो ब्राह्मण गुजरी गयो तो रड़वा योग्य से ए रीते क्षत्रिय लख्યું છે કે સૌથી નપતિ જો નીતિ નિધાના જૈન પ્રજા પરિપ્રાણ સમાન શૌદ્રિય સૌથી શુદ્ધ વિપ્લવ માની મુખર માન પ્રજ્ઞાન ગુમાની। છેલ્લે વશિષ્ઠજી કહે છે ભરતજી આપણા પિતાજી રામજીની છેલ્લી ઈચ્છા હતી ભરતને ગાદી આપજો તો તમે ગાદી સંભાળો। એ વશિષ્ઠજી સમજાવે છે એ વખતે ત્યાં કૌશલ્યાજી આવ્યા છે અને કૌશલાજી પણ કહે છે કે ભરતજી ગુરુદેવ કહે છે વાત બરાબર છે
રાજા વિનાનું રાજ શાસન ખાલી ન હોવું જોઈએ. તમારા પિતાજી પણ કહી ગયા છે, રામજી પણ કહીને ગયા છે. આજે વશિષ્ઠથી કહે છે, હું પણ કહું છું કે તમે ગાદી સંભાળી લો. ભરતજી હાથ જોડી રડવા લાગ્યા. ગુરુદેવને માં, તમે એને ગુરુદેવ મને આજ્ઞા આપો તો એ વચન મારે પાળવું જોઈએ. પિતાજી મને કહીને ગયા, મારા માટે કહીને ગયા હોય, રામદેવ રણમાં ગયા તો કહીને ગયા હોય તો મારે વચનનો અમલમાં મૂકવું જોઈએ. પણ હું કૈકેયીનો પાપી પુત્ર છું ને મારા માટે રાજ યોગ્ય નથી. સાની સરલે રસ માતુબાની સુની ભરત વ્યાકુલ ભય. રાજ્યાદિની વાત સાંભળે ભરતજી વ્યાકુળ બન્યા છે. શરીર આખું ધ્રુજવા લાગ્યું અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. સાની માતબાની સુની ભરત વ્યાકુલ ભય લોચન શ્રવત સિંચત વિરહ પૂરા અંકુર આંખમાંથી આંસુ લાગે. બે હાથ જોડી ઉભા થઈ ગયા. ગુરુદેવ, તમે ને મારી માં કૌશલાજી મને આજ્ઞા આવે મારે પાળવી જોઈએ, પણ હું ગાદી માટે યોગ્ય નથી, કારણ કે કૈકેયીનો પાપી પુત્ર છું. જ્યાં લાગે રામ શિય બનવાસુ, જ્યાં સુધી રામજી સીતાજી લક્ષ્મણની વનવાસમાં ભ્રમણ કરે છે ત્યાં સુધી જેટલા પગલા ભર્યો મારા માટે પાપના છે. અને પાપીને કોઈ સતની ગાદી માટેનું શાસન ભોગવાનો હક નથી. જાનકી શ્રી રામ વનવાસુ, ભગવાન રામજી લક્ષ્મણજી જાનકીજી વનવાસમાં રહે છે ત્યાં સુધી હું જેટલા પગલા ભરું છે પાપના છે. અને પાપી વ્યક્તિને સત્યનું શાસન ભોગવવાનો અધિકાર નથી. મહારાજ, હું પગે લાગુ છું, મને ગાદી માટે આગ્રહ નહીં કરશો. માં, તમે મને આજ્ઞા આપો, મારે આજ્ઞા પાળવી જોઈએ, પણ હું લાયક નથી. આ સત્યનું શાસન છે અને સત્યના શાસન પર સત્ય વ્યક્તિનો અધિકાર. મહારાજ કૌશલાજીને કહ્યું કે માં, મારા પિતાજીનું અવસાન થયું ત્યારે તમે એને સુમિત્રા માતા બેઉ સતી થવા માટે તૈયાર થયેલા હતા. તો એમ કે તમે સતી થવું. એ વખતે અમે બંને ભાઈઓએ કહ્યું કીધું સતી થવું જ હોય તો અમારી ના નથી, પણ અમને બે ભાઈઓને ખોળામાં લઈને પછી સતી થાઓ તમે. હું તમે સતી ન થયા. એમ આજે તમે ગાદી માટે કહો છો તો ગાદી માટે હું લાયક નથી. મારી ઈચ્છા તો એવી છે કે આવતીકાલે સવારમાં અયોધ્યાનું શાસન એમને રહેવા દેવાનું છે. અયોધ્યાના સમાજને લઈ અને પગે ચાલતા ચિત્રકૂટ જવું છે. અને આખી સભાને હું કરવાની વિનંતી કરું છું કે જેને આવવું હોય એને હું લઈ જઈશ. બધી સુવિધા થઈ જશે, આપ તૈયાર થઈ જાઓ. આખી સભાએ તાળીઓ પાડી વાત વધાવી લીધી કે સારું કર્યું, ભરતજી દ્વારા આપને પ્રભુ દર્શનની પ્રાપ્તિ થશે. બધા એવા જ વાંચ્યો તૈયાર થવા લાગ્યા. ભરતજી હુકમ કર્યો છે કાલે સવાર પડતા પહેલાં બધા તૈયાર થઈ જજો. અહીંથી આપણી અયોધ્યાની યાત્રા નીકળશે. રામ નામના સંકીર્તન સાથે ચાલતા ચાલતા હવે ચિત્રકૂટ જઈશું, જેટલા દિવસો થાય એટલા, અને ભગવાનના દર્શન કરી અને ભગવાનને પાછા લઈને હવે આવીશું. વશિષ્ઠ દેવને વંદન કરી ભરતજી કહે છે, મહારાજ એક વાત કહી દો. આ બોલો મહારાજ. ભરતજીએ કહ્યું કે ગુરુદેવ, મારી ઈચ્છા છે કે અહીંથી આપણે પૂજાપો લઈ જવો છે અને ભગવાનને રાજગાદી અયોધ્યાની ત્યાં તિલક કરીને સોંપી દેવી છે, અને પછી ત્યાંથી ચાલતા ભગવાન અયોધ્યા આવે અને અવધની ગાદી પર ભગવાન બિરાજમાન થાય. બહુ સારી વાત છે મહારાજ. ભરતજીએ વશિષ્ઠજીની સલાહ લીધી છે અને ભગવાનનો રાજતિલકનો સામાન તૈયાર કર્યો. અવધવાસીઓ માટે વાહનની વ્યવસ્થા કરી છે. ત્રણેય માતાઓ માટે વાહન વ્યવસ્થા, ગુરુદેવ ગુરુપત્ની માટે વાહન વ્યવસ્થા,
જે તે વ્યવસ્થા આખો સમાજ માટે, બ્રાહ્મણો માટે, સંતો માટે બધી વ્યવસ્થા કરી. અયોધ્યા સમાજ ભગવાનના દર્શનાર્થે જવા માટે તૈયારી કરી છે અને આખો સમાજ તૈયારી કરવા લાગ્યો છે. સાંજ પડી છે અને ભરતજી બજારમાં નીકળ્યા. ભરતજી એક સંત છે, એક મહાપુરુષ છે. એણે વિચાર કર્યો કે અમસ્તા અવધના લોકો બધા એવો દેખાવ કરે છે કે રામજી પ્રત્યે અમને બહુ લાગણી છે, ભગવાન પ્રત્યે બહુ જ પ્રેમ છે, પણ ખરેખર પ્રેમ સાચો છે કે ઉપર ઉપરનો છે એની ખાતરી કરવી જોઈએ. એટલે ભરતજીએ રાત્રિના 12 વાગે જઈ અને બજારમાં એક એક ઘરમાં દ્રષ્ટિ કરે છે તો આખી રાત્રિ કોઈ સૂતું નથી. ઘર ઘર સાજગી ભાવન નાના. શ્રી રામ જય રામ જય જય રામ. આખો અવધનો સમાજ આખી રાત્રિ જાગ્યો, કોઈ સૂતું નથી. ભરતજીએ ચિત્તકૂટમાં રામ દર્શન માટે જવાની ચર્ચા કરી તેથી લોકો હરખમાં આવી ગયા. એકદમ લાગણીશીલ બન્યા. કોઈ ઊંઘ્યું નથી, કોઈ જેમું નથી. બસ જલ્દી સવારે પડે, ભગવાનનું દર્શન થાય, અમે નીકળીએ. ઘર ઘર સાજગી ભાવના હર સુરદાઈ પર ભાત પયા. આખી રાત્રિ લોકો જાગ્યા. ભરતજીએ જોયું તો કાલે સવારમાં ચિત્તકૂટમાં ભગવાનના દર્શનાર્થે જવું છે એની બધા તૈયારીઓ કરવા લાગ્યા છે. કોઈ ભગવાન માટે સુખડી બનાવે છે, આવું સુખડી લઈ દઈશ, ભગવાનને ધરાવીશ, ભગવાન એ પ્રસાદી સુખડીનો સ્વીકાર કરશે. કોઈ ભગવાન માટે ગાંઠિયા બનાવે, કોઈ લાડુ બનાવે, કોઈ કંઈ બનાવે, કોઈ કપડું બનાવે, કોઈ માળા, અનેક પ્રકારની ભેટ ભગવાને ધરવી છે. બધી તૈયારી કરવા લાગ્યા. હવે ભરતજીને સમજાયું કે મને જેટલો રામ દર્શનનો પ્રેમ અને હરખ છે એના કરતાં અધિક મારા અવધના સમાજના લોકોનો સવાર પડ્યું છે. ભરતજીએ બધી સુવિધાઓ કરી છે અને શરીરના પર વાહનોની કતાર કરી દીધી છે. હાથી, ઘોડા, પાલકીઓ કમ્પ્લીટ છે. ત્રણેય માતાઓ માટે એ વાહન વ્યવસ્થા, ગુરુદેવની ગુરુપત્ની માટે વ્યવસ્થા, બધા આનંદિત થયા છે. ભગવાનના દર્શન થશે. હવે ભરતજીએ સંકલ્પ એવો કર્યો છે કે મારે પગે ચાલતા ચાલતા અયોધ્યાથી ચિત્તકૂટ સુધી ચાલતું જવું છે. એટલે બધા વાહન ગોઠવાઈ ગયા. ભરતજી બધાને બેસવાનું સૂચન કર્યું અને તમામ લોકો વાહનમાં બેસવા માટે તૈયાર થવા લાગ્યા. ભગવાનની ઈચ્છા મુજબ બધા સંતો, બ્રાહ્મણો, ગુરુદેવ, ગુરુપત્ની, ત્રણેય માતાઓ બધા વાહનમાં ગોઠવાઈ ગયા. પણ ભરતજી એ વાહનમાં નથી બેઠા, ચાલતા ચાલતા જાય. સંકલ્પ કર્યો છે કે મારે અયોધ્યાથી ચિત્તકૂટ સુધી પગે ચાલતા જવું છે. સમાજ બધો ચાલો, ભગવાનનો જય જયકાર થયો અને ભગવાનના સંકીર્તન સાથે અવધવાસે અયોધ્યાથી પ્રયાણ કર્યું છે. જ્યાં કદમ ભરીને થોડાક આગળ ગયા ત્યારે કૌશલાદી ત્રણેય બંને માતાઓ, ગુરુદેવ, આખો સમાજ અટકી ગયો કે ભરતજી આ બધા સમાજ માટે વાહન વ્યવસ્થા કરી અને તમે પગે ચાલીને જાઓ એ અમને અનુકૂળ નથી. જો તમે વાહનમાં ન બેસો અમે બધા નીચે ઉતરી જઈએ. ભરતજી વિચાર કર્યો કે મારા એક ખાતર થઈ, એક માટે થઈ અને આખો સમાજ દુઃખી થાય, પરેશાન થાય, હેરાન થાય, એવું મારે ન કરવું જોઈએ. એટલે ભરતજી નિયમ તોડે છે. તુલસીજીએ લખ્યું છે એ સંસારી લોકોનો સિદ્ધાંત છે કે તમે કોઈ પણ નિયમને સ્વીકાર્યો હોય, કોઈ નિયમ લીધું હોય તો તમને કોઈ નિયમનો સહયોગ નહીં આપે. બહુ સારું કર્યું, તેમ નિયમ લીધું બરાબર છે એવું તો કોઈ કહેવા વાળું નહીં મળે, પણ એ નિયમને તોડાવવાની કોશિશ કરશે. કોઈ પણ વ્યક્તિ ભક્તિ માર્ગમાં પગલું ભરે છે ત્યારે એ કાળમાંથી સિદ્ધાંત આવ્યો આવે કે કોઈ ને કોઈ રીતે તમારો સિદ્ધાંત, તમારી સંકલ્પને તોડાવવાની લોકો કોશિશ કરશે. ભરતજીને નિયમ તોડાયો છે અને ભરતજી સમજી ગયા કે મારા એક માટેથી બધા પરેશાન થાય, દુઃખી થાય, યોગ્ય નથી. એ ભરતજી નિયમ તોડી વાહનમાં બેસી ગયા છે. ભરતજી ભક્ત છે
અને ભક્ત જ્યારે ભગવાનની યાત્રામાં પગલું ભરે છે ત્યારે પહેલું વિઘ્ન આવે છે નિયમનો ભંગ. સાધના શરૂ કરો એ પહેલું તમારો નિયમ તોડાવવાનો સંકલ્પ લોકો કરશે. કોઈ પણ હિસાબે નિયમ તોડાવશે ને પહેલે વિઘ્ન નિયમનો ભંગ કરાવડાવ્યો છે. સાધકને ભગવાનના દર્શન પગેથી ચાલતા કરવા હતા, પણ આખા સમાજને તકલીફ જોઈ નિયમને તોડવો પડ્યો છે. ભરતજી વાહનમાં બેસી ગયા. પહેલો વિઘ્ન નિયમનો ભંગ. યાત્રા ચાલતી ચાલતી જઈ રહી છે અને પહેલા દિવસે તમસા નદીને કિનારે ભરતજીની યાત્રા પહોંચી. અયોધ્યાથી 15 કિલોમીટર તમસા નામની એક નદી છે, 15 કિલોમીટર થાય. એટલે એ નદી કિનારે બધાએ સાંજે પડી ઉતર્યા છે. તમસા નદીની પટાંગણમાં બધાએ પોતાના આસનો બિછાવ્યા. આજુબાજુના જંગલમાંથી ફળ ફૂલની વ્યવસ્થા કરી છે, જલપાનની વ્યવસ્થા થઈ રહી છે, સુવા માટેની બધી વ્યવસ્થા થઈ. સુંદર પટાંગણની અંદર બધાએ આરામ કર્યો છે અને સવારમાં બધાએ જાગી તમસામાં સ્નાન કરી નિત્યકર્મ કર્યું છે. નિત્યકર્મ કરીને બધા આગળ આગળ ચાલ્યા છે અને ભરત મહારાજ રામ નામના સંકીર્તન સાથે યાત્રા લઈ અને સવારમાં ચાલતા આખી રાત ચાલ્યા છે. સવાર પડ્યું છે. સવારમાં ચાલતા ચાલતા ગંગા કિનાર તરફ જઈ રહ્યા. ગંગા કિનારા તરફ પહોંચે છે તો ગંગાજીને કિનારે રામજીના ઉપાસકો રહે છે. અયોધ્યાનો સમાજ એ સવારમાં ગંગાજીને કિનારા પર આવે. હાથી ઘોડા રથ પાલખીઓને જોયા તો ગંગાજીને કિનારે ભગવાન રામજીનો પરમ ભક્ત નિષાદરાજ રહે છે. બધા બિલાઓ ભગવાનના સેવક બન્યા છે. રામજી લક્ષ્મણજીએ ગંગા કિનારથી ચિત્તકૂટમાં ગયા અને રામ દર્શન કર્યા પછી રામજીનો સત્સંગ સાંભળ્યા પછી લક્ષ્મણજીએ ભગવાનની જે કથાઓ સંભળાવી સત્સંગ કરાયો. ત્યાર પછી બધાએ ગંગાના ઘાટના જે ભીલો છે એ રામ ઉપાસક બન્યા છે. સતત રામ રામ જપે છે અને બધાને રામ પ્રેમ લાગ્યો છે. હાથી ઘોડા રથ પાલખીઓ આવતી જોઈ અને એ ગંગા કિનારે રહેનારો નિષાદ નામનો ભીલ લોકોનો આગેવાન એને નિર્ણય આપ્યો કે મહારાજ આ સૈનિક કોનું આવે, આખું સૈનિક કોનું આવે તપાસ કરો. હાથી ઘોડા પાલખી અહીં કોઈ દિવસથી ક્યાંથી આવ્યું છે, શું આવે? 2-4 ભીલો તપાસ માટે ગયા તો જાણ્યું કે અયોધ્યાથી ભરત મહારાજ શત્રુઘ્નજી મહારાજ અયોધ્યા સમાજને લઈ રામજીની પાછળ જાય. આવી નિષ્ઠાધરને કહ્યું મહારાજ આ લશ્કર સૈન્ય જે આવે છે એ અવધનું છે. ભરત મહારાજ રામજીના ભાઈ નાના શત્રુઘ્નજી મહારાજ અયોધ્યા સમાજ એ ભગવાનની પાછળ જાય છે. નિષાદ ભગવાનનો પરમ ઉપાસક છે. એને કહ્યું મહારાજ જો ભરતજી એ સૈન્ય સાથે રામને મળવા જતા હોય તો 2 જણ જાય, 5 હોય, 10 હોય, આખું લશ્કર જાય એટલે મળવા નહીં, ભગવાન સાથે યુદ્ધ કરવા જતા હોય એવું એક વેમ એક શંકા પડી છે. ભક્ત જ્યારે ભગવાનની યાત્રામાં કદમ ભરે છે ત્યારે બીજું વિઘ્ન આવે છે. લોકો એની ઉપર શંકા મૂકશે આવી રીતે કેમ જાય, શું કામ જતા હશે, કંઈક છે. એ સાધક જે માર્ગમાં જાય એને સહયોગ નહીં મળે પણ બીજું વિઘ્ન આવ્યું છે અને નિષાદને એના પર શંકા ઊભી થઈ. જ્યારે કોઈ માણસ ભક્તિ માર્ગમાં આગળ વધે ત્યારે સમાજની તપાસ કરવા ભાઈ ક્યાં જાય છે, કોને મળે છે, ત્યાં જઈને શું કરે છે એની લોકો તપાસ કરે. એની જોડે જઈ અને ભોજન નહીં કરે, સાધન નહીં કરે પણ એની તપાસ કરે શું કામ જાય છે, શું કરે છે ને કોણ મળે છે, ત્યાં જઈને શું કરવાનું છે એ ખાતરી કરે. તો નિષાદે બધા ભીલોને કહ્યું કે જો મળવા માટે જતા હોય તો 2-5 જણ જાય, આખું લશ્કર જાય છે નક્કી એ કપટ ભાવથી જાય છે. હવે શું કરવું છે બોલો? તો બધા ભીલો બોલ્યા મહારાજ તો રામ તો આપણા ઈષ્ટ ભગવાન છે, આપણને એને સજાગ બનાવ્યા છે, જીવનમાં જાગૃતિ આપી છે, એના માટે આપણે કંઈક કરી છૂટવું જોઈએ તો તમે રામ ભક્ત કહેવાય. તો શું કરવું? જો તમે હુકમ કરો, તમે અમારા આગેવાન છો, હુકમ કરો તો ક્ષણ માત્રમાં આખા લશ્કરને વીખી નાખી.
કોઈએ તલવાર લીધી, કોઈએ ભાલું લીધું, કોઈએ ત્રિકામથાઓ લીધા, કોઈએ કંઈ લીધું. શસ્ત્રોને બધા તૈયાર. જાય જીયત જગ સો મોહી ભારું જનની જોગન મહારાજ, જો ભગવાન માટે અમે કાંઈ ન કરી શકીએ તો અમારી માએ જન્મ આપ્યો એ નિષ્ફળ બની જાય. અમારી માને કલંક લાગે, અમે જન્મ આપી ફોકટ માંગે, ભલે પ્રાણ વયા જાય પણ અહીં મરવા તૈયાર છે. ભગવાનને કંઈ થવાનું દેવું નહીં. જાય જીયત જગ સો મોહી ભારું જનની જોગન. મહારાજ, ભગવાન એમ કહેતા હતા કે મારો ભાઈ ભરત એક સંત છે, એક મહાપુરુષ છે, પણ મહારાજ એક નિયમ છે કે સત્તાને સંપત્તિ મળ્યા પછી મતિ ક્યારે બગડે બહુ નક્કી નથી. ભરતને સત્તા મળી ગઈ, રાજ મળી ગયું એટલે મતિ બગડી ગઈ અને એ જ ભરતથી યુદ્ધ લઈ સૈન્ય સાથે જાય યુદ્ધ કરવા માટે. એની ઈચ્છા કદાચ એવી પણ હોય કે બે ભાઈને હું જંગલમાં યુદ્ધ કરી અને એને મારી નાખું, પછી કોઈ મને આદેશ ન થયા, રાજનો માલિક હું બની ગયો. એ માટે કદાચ જતા હોય એવું લાગે. સાધુ સમાજન જાકર લેખા રામ ભગત જાસુ લેખા. મહારાજ, એકાંતમાં બેસી કોઈ સંતનો સત્સંગ ન કર્યો હોય, એકાંતમાં બેસી અને કોઈ યોગ પ્રમાણે ભગવાનની ઉપાસના ન કરી હોય તો એની મતિ બગડતા વાર લાગતી નથી. એટલે ભરતજી ભગવાનની પાસે યુદ્ધ માટે જાય છે. હવે શું કરવાનું? આ તમામ બિલાઓ શસ્ત્ર લઈ યુદ્ધ માટે શંખ બજાવે, યુદ્ધ માટે તૈયારી કરી જ્યાં પગલું ભર્યું, એ લશ્કર સામે પગલું ભરીને જ્યાં મારવા માટે જાય, એક વૃદ્ધને છીક આવી. બુઢુ એક કા સુગન બિચારી રામ દૈત્ય હોય. જ્યાં પગલું ભર્યું ત્યાં એક વૃદ્ધ વ્યક્તિને છીક આવી અને નિશાળ કીધું વાર્યો વાર્યો ઉતાર નહીં કરશો. ભીલોએ ભરતજી સામે એમ કહ્યું, મહારાજ કે જે માણસે એકાંતમાં બેસી કોઈ સાધુ સંત મહાપુરુષોનો સંગ ન કર્યો હોય, યોગ યુક્તિ જોઈને ક્યારે સાધના કે કોઈ વ્રત ન કર્યું હોય, એની મતિ બગડતા નથી વાર લાગતી. અને સત્તાને સંપત્તિ મળે પછી કોઈની બુદ્ધિ સ્થિર રહેતી નથી. એટલે નક્કી રામજીને મારવા માટે જ જાય. તમામ ભીલોએ પગલું ભર્યું, શત્રુ હાથમાં ઉગાયમાં બધાએ, અને જ્યાં એક પગલું ભર્યું એક વૃદ્ધ વ્યક્તિને છીક આવી અને નિષાદ ગવારે ઉતાવળ ન કરતા. કે તમે જે યુદ્ધ માટે કદમ ભરો છો ત્યારે એક વૃદ્ધ વ્યક્તિને છીક આવી છે અને છીક ઉપરથી એવું લાગે છે કે રામ અહીં ભરત મનાવન જાય. રામજીને મનાવવા જતા હોય, યુદ્ધ માટે નહીં, મનાવવા જાય એવું લાગે. એક છીક ઉપરથી એવું લાગે. તો નિષાદ રાજને આ છીક ઉપરથી શુકન છે એમ કેમ ખબર પડી? એ ભણ્યો તો નથી, એને વાંચ્યું હોય, ક્યાંય ગયો નથી, કોઈ વાત કરી હોય, તો છીકથી શુકન છે એને માન્યું કેમ? તો ગંગાજીને કિનારે બધા ભીલોની વચ્ચે નિષાદ બેઠા છે અને લક્ષ્મણજીએ સત્સંગ કરાવ્યો. ત્યારે આ સત્સંગમાં એ વાત આવેલી કે કોઈ પણ વ્યક્તિ આપણે જાય અને શીખ જો થાય એ જવું હોય તો છીકને શુકન ગણાય છે. આ વાત લક્ષ્મણજીએ સત્સંગમાં ભીલ લોકોને કરી હતી. એ નિષાદે યાદ રાખ્યું છે અને આજ એનો ઉપયોગ કર્યો છે કે વારો આ છીક પરથી લાગે છે કે રામ અહીં ભરત મનાવન જાય, રામને મનાવવા જાય, યુદ્ધ માટે નહીં. અને આમ ગણાવો તો શાસ્ત્રમાં એવો સિદ્ધાંત છે કે છીકના 4 પ્રકાર છે. એક, તમે નીકળો અને કોઈ આપણી સન્મુખ આપણે નીકળી જે પગલું ભરી છે અને બિલકુલ આપણી સામે જો કોઈ છીક ખાય તો માનવાનું કે આપણે જઈએ છીએ એ શુભ શુકન છે, 100% ફાયદો થશે. અને આપણે નીકળી ગયા છીએ
અને આપણી પાછળ જો કોઈ શીખ થાય તો સમજવાનું અપશુકન થોડીક વાર બેસી જવા. આપણે નીકળીએ અને જમણી સાઈડમાં જે રસ્તે ચાલવાનું છે અને જમણી સાઈડમાં જો શીખ થાય તો એ શીખથી નુકસાન નહીં પણ લાભ 100% થશે. પણ ડાબી સાઈડમાં થાય તો એ શીખથી કોઈ લાભ પણ નહીં, કોઈ નુકસાન નહીં. એ શીખ નકામી છે. એ શરીરની કોઈ તંદુરસ્તી બગડી એને કારણે થાય છે. ભરતજી એ નિષાદે કીધું એટલે બધા ભીલાઓ અટકી જાવ. શું કરું? એક કામ કરો, ભરતજી પાસે જઈ અને એક તમે થાળ મગાવો અને થાળમાં 4 વસ્તુ મૂકો. મીન પીન પાથીન પુરાને ભરી ભરી હાર કહાર નલા. એક કામ કરો, એક થાળ મગાવો અને થાળમાં 3 વસ્તુ મૂકો. એક માછલું, એક ફળ ને એક ફૂલ. 3 વસ્તુ લઈને તમે જાઓ અને ભરતજીને એમ કહેવાનું કે અમારા આગેવાન નિષાદ રાજે અમને મોકલ્યા છે અને આમાંથી કોઈ પણ એક વસ્તુ સ્વીકારી કરી લો. આ ભગવાનના ભક્તોની પરીક્ષા છે. આ ત્રીજું વિઘ્ન. ભક્ત જ્યારે ભગવાનની યાત્રામાં જાય છે તે ત્રીજું વિઘ્ન આવે છે કે આ ભક્તિ એની સાચી છે ખોટી છે, ખરેખર સત્ય રીતે જાય છે કે અસત્યને માર્ગે જઈ રહ્યો છે, એની પરીક્ષાઓ થાય છે. 3 વસ્તુ મૂકી છે, માછલું, ફળ અને ફૂલ. બે 3 ભીલાઓ ગયા છે અને ભરતજી પાસે જઈને કહ્યું, મહારાજ અમારા માલિક નિષાદ રાજનો હુકમ છે, એણે એક થાળ મોકલ્યો છે, એમાં 3 વસ્તુ છે. એક માછલું છે, એક ફળ છે, એક ફૂલ છે. તમને અનુકૂળ લાગે એક વસ્તુ આમાંથી લઈ લો. તો ભરતજીએ દ્રષ્ટિ કરી તો પેલું માછલું હતું અને માછલું છે તમો ગુણ છે. ભરતજીએ નિર્ણય કર્યો કે રામ દર્શનની ઈચ્છા હોય અને પરમાર્થના પગલાં ભરી રામ દર્શન માટે હું જઉં છું અને જો અમારી આસક્તિ તમો ગુણી બને તો હું પ્રભુને પામી શકું નહીં. એટલે એણે આંખ બંધ કરી પગે લાગ્યા. એની બાજુમાં એક ફળ જોયું છે અને ફળ જોયા પછી એને નિર્ણય કર્યો કે હું અત્યારે ભગવાનના દર્શનાર્થે જાઉં અને જો હું ફળ લઈને જાઉં ને તો ફળ એ એક પ્રકારનો સ્વાર્થ છે અને ભગવાન પાસે ફળ લઈને જાઓ તો ભગવાન સમજે કે આ સ્વાર્થીલો માણસ છે, ભગવાન મને પ્રેમ ન કરે. આપણે કોઈ પણ ભગવાન પાસે ફળ મૂકીએ તે તમે શ્રીફળ મૂકો કે કોઈ ફળ કેળું છે, જામફળ છે, કેરી છે, કોઈ પણ ફળ મૂકો અને પગે લાગે ભગવાન સમજી જાય કારણ ફળના બદલામાં ફળ કંઈક જોતું લાગે તો તમે મૂકજો, મારી ના નથી, પણ ફળ છે એ મતલબ છે એક પ્રકારનો સ્વાર્થ. માછલું છે તમોગુણ છે તો તમોગુણી વ્યક્તિ ભગવાનને પામી ન શકે. ફળ છે એક પ્રકારનો સ્વાર્થ છે અને સ્વાર્થીલો વ્યક્તિ ભગવાનને પામી ન શકે. બાજુમાં એને પુષ્પ એક ફૂલ જોયું અને ફૂલને હાથમાં લઈને પેલા પગે લાગી અને હાથમાં લીધું છે. હું રામ દર્શન માટે જાઉં છું અને આ પુષ્પ ભગવાનને ચડાવું તો ભગવાન રાજી થશે, પ્રસન્ન થશે. ભગવાનને પુષ્પ બહુ પ્રિય છે એટલે આપણે સવારમાં ભગવાનને ફૂલ ચડાવીએ છીએ. ફૂલ ચડાવવાથી રાજી થાય તો બરાબર. એનો મતલબ શું ખબર? પુષ્પ એટલે એનામાં કોમળતા છે, એનામાં સુંદરતા છે, એનામાં સુગંધ છે. પુષ્પ જેવું કોમળ તમારું શરીર હોય, પુષ્પ જેવું સુગંધિત તમારું જીવન હોય, પુષ્પની માફક તમારું જીવન પવિત્ર હોય તો ભગવાન તમને તમારો સ્વીકાર કરે છે. એટલે ભરતજી રામ નામ બોલી, સીતારામ સીતારામ બોલી, પુષ્પને હાથમાં લીધું, આંખે લગાડી, હૃદય લગાડી અને પાછું મૂકી દીધું. ભીલો થાળ એક બાજુ મૂકીને પગમાં પડી ગયા કે માફ કરજો ભાઈ, અમને તમારી કોઈ એવો વહેમ હતો કે તમે રામને મારવા માટે જાઓ છો. અમે શસ્ત્રો લઈને તૈયાર થઈ ગયા હતા, અહીં પહોંચી એટલી જ વાર પણ એક વ્યક્તિને છીક આવી એટલે અમે અટકી ગયા છીએ. અને હવે ખરેખર અમને સમજાઈ ગયું. અમને કીધું છે નિશાળે કે જો પુષ્પને પગે લાગે તો સમજવાનું કે રામ દર્શન માટે જાય, માફ કરજો. ભરતજીએ કીધું તમારો વાંક નથી ભાઈ, નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ ભક્તિ માર્ગમાં પગલું ભરે તે એને અનેક પ્રકારના વિઘ્નમાંથી પસાર થવું.
સમાધિને નબળો કહે, સમાધિની તપાસ કરે, હું કરે તે ધ્યાન કરે, બહુ જ જતન કરે છે. એટલું ભજન એ વ્યક્તિ ભગવાન માટે કર્યું હોય તો ભગવાન પ્રાપ્ત થાય, પણ ભજન કરનારની પાછળ એ તપાસમાં જાય છે. આ પહેલેથી આવેલું હોય એ નવીન નથી. તમે જોજો ગમે ત્યાં તમે ભજનમાં બેઠા છો તો એ તમારી તપાસ કરે, કેમ કરે છે, કોણ કોણ આવે છે, શું કરે છે, બધી તપાસ કરે. બિરલાઓ પગમાં પડી ગયા. ભરતજીએ કહ્યું તમારો વાંક નથી, આ પહેલેથી આ ત્રીજું વિઘ્ન આવ્યું છે. હવે ભરતજીના પગમાં પડી ગયા અને ભરતજીને ત્યાં લાવ્યા છે. અને ભરતજી નિષાદ દેવીની મુલાકાત તુલસી લખ્યું છે કે નિષાદ ભરતજીને રામ સમજીને ભેટી પડ્યા છે, કે જે યાત્રા લઈને ભગવાનના દર્શનાર્થે જાય છે એ રામ સમાન છે. રામ નામ ગાતો ગાતો જે જાય એ રામ સમાન છે, રામ કરતાં અધિક છે. મોતે સંત અધિક કરી લેગા. એટલે નિષાદા જ એ ભરતજીને ભેટી પડ્યા છે. એના આંખમાંથી પ્રેમના આંસુ આવ્યા છે. ભરતજીના આંખમાં આંસુ આવ્યા છે. કારણ ભરતજી કહે છે કે મારા ભગવાનની એને સેવા કરી છે, એને અહીં સાચવા છે, ખૂબ ભગવાન માટે વ્યવસ્થા કરી દીધી, ભેટી પડ્યા છે. હવે નિષાદ રાજે ભરતજીને પૂછ્યું, મહારાજ હા મહારાજ અમે ચિત્તકૂટમાં રામ દર્શન માટે હું સમાજને લઈને જાઉં છું. મહારાજ એક કામ કરો, ભગવાન અહીંયા રાત રોકાઈ ગયા હતા, રામજી લક્ષ્મણજી સીતા અહીં રાત રોકાયા હતા, તો આજની રાત તમે અહીં રોકાઈ જાઓ તો આવતીકાલે અહીંથી આપણે સાથે નીકળીએ અને હું તમારી ભેગો આવું. કારણ કે હું અહીંથી ભગવાન રામ લક્ષ્મણ સીતાજીને પગે ચાલતા તમામ સંતોના આશ્રમમાં ફરતા ફરતા હું ચિત્તકૂટ મૂકી આવ્યો છું. એટલે મેં રસ્તા જોયા છે, ભગવાન ક્યાંથી હાલ્યા એ બધું મેં જોયું છે. જે માર્ગે ભગવાન ચાલ્યા છે એ માર્ગ તમને હું ત્યાં લઈ જઈશ, માટે આજ રોકાઈ જાઓ તો હું આવું. તો ભરતજી વિચાર કર્યો, એક તો મારો ઈશ્વર જ્યાં રાત રોકાયા હોય ત્યાં હું રાત રોકાઈશ તો મને ઘણું જાણવાનું મળશે, સમજવાનું મળશે. ભગવાન કેમ સૂતા હતા, શું કર્યું હતું, એ વાતો મને સાંભળવા મળશે. રોકાવાનો નિર્ણય કરી નાખ્યો. નિષાદે બધા ભીલોને બોલાવ્યા અને કહ્યું કે આ અયોધ્યાનો સમાજ છે ને એ આપણા રામજીના બધા સ્નેહી, રામજીના બધા ભક્તો છે અને અયોધ્યાનો સમાજ ભગવાનનો સમાજ છે. તો જેવી સેવા આપણે સીતારામજીની કરી છે એવી જ રીતે આ બધા અવધવાસીઓ માટે વ્યવસ્થા કરો. એની સોવાની વ્યવસ્થા, એની જળપાનની વ્યવસ્થા, એના માટે ફલાહારની વ્યવસ્થા. અને બધા જ વેલો પગમાં પડી પડી કોઈ પાણી ભરી આવ્યું, કોઈ ફળફૂલ લઈ આવ્યા, કોઈ જગ્યા સાફસૂફ કરી, કોઈ ઘાસ લઈ આવ્યા અને ઘાસની પથારીઓ બનાવી. અવધવાસી મારી બધી સુવિધા થવા લાગી. અને ભરતજી અને શત્રુઘ્નજી બંને વિચારે કે એક જંગલી ભીલ લોકોમાં ભગવાને કેટલી જાગૃતિ આપી છે કે રામજી જેમ એની માટે વ્યવસ્થા કરી આપણી બધી વ્યવસ્થા થવા લાગી. રામ દર્શનથી કેટલા જાગૃત બની ગયા છે. અમારા માટે પાણીની વ્યવસ્થા, બધી વ્યવસ્થા કરી દીધી. બધાએ ફળફૂલનો આહાર કર્યો, જલપાન કર્યું છે, બધા માટે પથારીઓ બની ગઈ છે અને બધાએ ત્યાં બેસી અને સત્સંગ ચાલ્યો છે. થોડી રાત્રિ પડી એટલે બધાએ અવધવાસીઓ સૂતા છે, આખો સમાજ સૂતો છે ને ભરતજી બેઠા બેઠા સીતારામ સીતારામનો જપ કરે. આખો સમાજ સૂતો છે. બધા ભીલોને નિષાદે એમ કહ્યું છે કે રામજી સીતાજી અહીંયા રાત રોકાયા હતા ગંગા કિનારે અને તમે આખી રાત જાગી અને ભગવાનનું ધ્યાન રાખ્યું હતું. એમાં ભગવાનનો સમાજ છે, અયોધ્યા લોકો વાસીઓ છે, આ બધા અજાણ્યા છે. અહીં સુવેતાએ બધા તમે ફરતા ફરતા બેસી અને રામ નામનું ભજન કરજો અને સ્તુતેલા સમાજનું બરાબર ધ્યાન રાખજો, કંઈ ભૂલ ન પડી જાય. આખી રાત જાગી બધા પેલું બેઠા છે, રામ રામ જપે છે. રાત્રિના 12 વાગ્યા અને નિષાદની ઊંઘ ઉડી ગઈ કે આજે અયોધ્યા સમાજ અહીંયા ઉતર્યો છે ગંગા કિનારે, રાત રોકાયા છે, એ જવાબદારી મારી છે. રાત્રિના કોઈ તકલીફ થાય, કોઈ મુશ્કેલી આવે તો એ જ શબ્દ જ મને મળવાનો. એટલે ત્યાં ભીલોને મેં કીધું તો છે કે આખી રાત જાગીને ધ્યાન રાખજો, કોઈ સૂતા નહીં, પ્રભુ ભજન કરજો. આગેવાન તરીકે મારી એ ફરજ છે કે મારો સમાજ સેવા કરે છે કે નહીં, સુવિધામાં જાગૃત છે કે નહીં, લાવ તપાસ કરો. જેમ રામજી સીતાજી સૂતા હતા,
અને નિષાદ ગંગા કિનારે રાત્રે 12 વાગે આવ્યા. એને એક સંત ભરતની તપાસ માટે અવસમાદ માટે થઈને એ નિષાદ રાતના 12 વાગે ત્યાં આવે. આવીને જોયું તો આખો સમાજ સૂતો જ એક ભરતજી બેઠા છે. આંખમાંથી આંસુ પડે છે. સીતારામ સીતારામનો જપ કરે. નિષાદ બહુ જ પ્રસન્ન થયા છે કે અયોધ્યા સમાજ સૂતો છે અને મારો ભીલોનો સમાજ ભગવાનનું ધ્યાન રાખીને રામ નામ જપે છે. બહુ પ્રસન્ન થયા છે. આનંદ આવ્યો છે. આમ જોયો તો ભરતજી પથારીમાં બેઠા છે. નિષાદ દાદે હાથ જોડી પૂછ્યું, મહારાજ આખો અવધનો સમાજ સૂઈ ગયો છે, તમે કેમ નહીં સૂતા? તો ભરતજીએ કહ્યું, મહારાજ આમ તો એવી વાત છે કે આ બધા અવધના લોકો જે છે મારા વિશ્વાસે રામ દર્શન માટે આવે છે. મારા ઉપર વિશ્વાસ લીધો અને એ બધા જો સૂઈ જાય અને કંઈક દગો થયો હોય, એક મુશ્કેલી થઈ હોય તો બધો અપદેશ મને મળે એ મારી જવાબદારી છે, એટલે હું જાગું છું. હવે દગો થયો એ એને કેમ ખબર પડી? તો રામજી લક્ષ્મણજી સીતાજી જ્યારે પહેલા દિવસે તમસાને કિનારે રાત રોકાયા હતા તે રાતના 12 વાગે લોકોને ઊંઘાડી સૂતેલા મૂકીને ભગવાન નીકળી ગયા હતા. એ વાત ભરતજીને મળી ગઈ છે એટલે ભરતજીને વિચાર્યું કે બહુ ભરોસો ન કરાય એટલે એ બેઠા છે. નિષાદ દાદે ના પાડી કે તમે કામ કરો, કદાચ અમારા ભીલો પર તમને વિશ્વાસ કદાચ ન હોય પણ મારી ઉપર તમને વિશ્વાસ છે કે નહીં? હા, સંપૂર્ણ છે. તો એક કામ કરો, તમે સૂઈ જાઓ અને તમારી જગ્યા પર બેસીને આખી રાત હું જાગું તો સવાર સુધી. તમને અનુકૂળ લાગે તો? ના મહારાજ એ તો ઠીક છે, પણ મહારાજ મારે કહેવું નહીં હતું, પણ હવે તમે કહો તો એક વાત કહી દઉં કે મેં એવો સંકલ્પ કર્યો છે કે રામજી લક્ષ્મણજી જાનકીજી એ વનવાસ પૂરો કરીને અયોધ્યા ન આવે, ભગવાનના દર્શન થઈજો ને ભગવાન પાછા ન આવે અને અવધની ગાદી ન સંભાળે ત્યાં સુધી મારે ઊંઘવું નહીં, એવો મારો સંકલ્પ છે, એક પ્રતિજ્ઞા છે. એ નિષાદાને નવાઈ લાગી કે તે દિવસે લક્ષ્મણજી એમ કહેતા હતા કે ભગવાન અયોધ્યા ના આવે ત્યાં સુધી મેં ઊંઘ ત્યાગી છે. આ ભરતજી પણ આવું કે લક્ષ્મણજી પણ આવું કહેતા હતા. હું કોની પ્રશંસા કરે? હવે ભરતજીએ નિષાદને એટલું પૂછ્યું, મહારાજ બીજું તો ઠીક છે પણ એક વાત પૂછીને આ કહો ને મહારાજ, રામજી લક્ષ્મણજી સીતાજી અહીંયા રાત રોકાયા હતા તે સૂતા હતા, એ જગ્યા કઈ હતી, ક્યાં સૂતા હતા? એટલે હાથ પકડી અને નિષાદ ભરતજીને ત્યાંથી ગંગાથી છેડ આગળ એક સુંદર ઝાડ છે અને ઝાડની તે દર્ભની 2 પથારીઓ બનાવેલી, ભગવાન સૂતા હતા. એ પથારી આગળ ભરતજીને લઈ ગયા છે. આ પથારીમાં રામજી જાનકીજી બેઠા સૂતા હતા રાત્રિ. અને આ બધા પથારીમાં જોયું તો એક 2 પથ્થર જોયા. 2 પથારી પથ્થરને જોઈ અને ભરતજી નિષાદને પૂછે કે મહારાજ આ દર્ભની પથારીમાં 2 સૂતા હતા. કહ્યું હા. આ પથરાઓ કેમ મૂક્યા? કહ્યું કે મહારાજ આ પથ્થરના બંને વ્યક્તિ ઓશિકા કર્યા. પથ્થર એ મસ્તકમાં નીચે મૂકીને ઓશિકું કરેલું. ભરતજી રડી પડ્યા કે મારા ભગવાને કદી પલંગ સિવાય આરામ નથી કર્યો, સૂતા નથી ક્યારેય, અને એને આ પથ્થરનું ઓશિકું ખૂચ્યું નહીં હોય. સીતાજી રામજી સૂતા છે એને પથ્થર વાગ્યો નહીં હોય, કઠણ છે એ આમ ખૂચ્યો નહીં હોય. એ વખતે ભરતજીને એ પથારીને વંદન કરવા જાય છે અને પ્રણામ કરવા જાય અને જ્યાં આમ હાથ અડાડીને પગે લાગવા જાય ત્યાં સીતાજી પગમાં સોનાની જાંતરી પહેરતા હતા. અને એ સીતાજી જ્યારે પથારીમાં સૂતા હતા ત્યારે એની જાંદરીની અંદરથી 4 ઘૂઘરીઓ પડી ગયેલી પથારીમાં. એ પગે લાગવા આમ હાથ લગાવ્યો અને હાથમાં એક જાંદરીની ઘૂઘરી આવી અને 4 ઘૂઘરીઓને જોઈ. તો પેલી વાત એ છે કે 2 પગમાં જાંદરી હતી અને જાંદરીમાં બધી ઘૂઘરીઓ ખૂબ હતી, તો 4 જ કેમ પડી છે? 5 નહીં, 6 નહીં, 7 નહીં, અથવા તો 3 ની 2 નહીં અને 4 જ કેમ પડી છે? તો એનું એક સુંદર કારણ બતાવ્યું છે
કે સીતાજીના પગમાંથી જાંદરી જે છે એની ઘૂઘરી પડી નહીં હતી, પણ સીતાજી 4 ઘૂઘરીઓને તોડી અને ત્યાં મૂકી હતી. સીતાજી યોગ માયા છે, સાક્ષાત શક્તિ સ્વરૂપ છે. એને આંખ બંધ કરી કે અયોધ્યાથી ભરતજી આવે છે એ વાત નક્કી છે. એટલે એણે બંધ આંખમાં ચિત્ર જોયું કે અમારો ભરતજી આવે છે સૈન્ય સાથે. એટલે સીતાજીએ પથારીમાં સુતા નિર્ણય કર્યો કે 100% ભરતજી જો અહીં આવશે ને તો અમારી પથારીને પગે લાગવા 100% આવશે. એટલે એને હું થોડોક આધાર મૂકી દઉં. એટલે 4 ઘૂઘરીઓ મૂકી દીધી. કોઈ ચમત્કાર મળે તો માણસને કાર્ય કરવાનો હરખ થાય છે, પ્રેમ થાય. એટલે 4 ઘૂઘરીઓ મૂકી અને સીતાજી આશીર્વાદ આપ્યો છે કે હે મહારાજ, રાજસત્તાનો ત્યાગ કરી, વૈભવ સુખનો ત્યાગ કરી, ઊંઘનો ત્યાગ કરી અને કોઈ માણસ પ્રભુ દર્શન માટે જાય છે ત્યારે એને ભગવાન 4 વસ્તુ આપે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પદાર્થોને પ્રાપ્ત કરી શકે. આપણને ઊંઘ બહુ આવે તો એ પણ સવારના 4 વાગે 5 વાગે જાગી તમે નાહી ધોઈ અને ભગવાનની તમે માળા ફેરવો, દેવો કરીને ભગવાનના જપ કરો, કોઈ ભગવાનના પાઠ કરો તો ભગવાન 4 વસ્તુ સંપન્ન કરે છે. ધર્મ આપે છે, અર્થ એટલે કે આપણે જે કંઈ જીવનમાં જરૂરી વસ્તુ છે, સંપત્તિની જરૂર છે, વૈભવની જરૂર છે, અનાજની જરૂર છે, સુવિધાની જરૂર છે, એ અર્થ. ધર્મ, અર્થ એ આર્થિક વસ્તુ આપે છે. અને ઉપાર્જન માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કામનાઓને તૃપ્ત કરવા માટે સુવિધા આપે છે અને આખરીના સમયમાં મોક્ષની ગતિ આપે. પણ ભગવાન માટે તમે સમય ફાળવો, સમય કાઢીને તમે પ્રયત્ન કરો તો અવશ્ય ભગવાન આ બધી વસ્તુ ભેટ આપી દે. ભરતજી જ્યારે પથારીને વંદન કરવા ગયા તો સીતાજીની મોકલી ઘૂઘરી હાથમાં આવે. ઘૂઘરીઓ હાથમાં લીધી છે અને કાનમાં રાખી. ત્યારે ઘૂઘરીમાંથી અવાજ આવ્યો કે ધર્મ, અર્થ ને કામ અને મોક્ષ 4 પદાર્થો તમને હું અર્પણ કરું છું. મારો આશીર્વાદ છે તમને 4 વસ્તુ સંપન્ન થશે. ભરતજી બહુ જ પ્રસન્ન થયા છે. અને પછી એ ઘૂઘરી આંખે લગાવી, હાથમાં લઈ સીતારામ સીતારામ બોલતા બોલતા એ પથારીની 4 પ્રદક્ષિણાઓ કરે. કારણ સીતાજી રામજી પથારીમાં સૂતા હતા, એ પથારી રામમય બની ગઈ છે. એટલે 4 પ્રદક્ષિણા ફરી ભગવાન રામજી જાનકી બે સૂતા છે એવું માની અને રામ રામ બોલતા બોલતા 4 પ્રદક્ષિણા ફરે. શું કામ 4 પ્રદક્ષિણા ફરી? કાંઈ કારણ? આપણે પણ તો જો આ પોતે વધાવની ફરતી ટાઈમ હતો 1 ફરી છે, કોઈ 4 ફરે, કોઈ 11. એ પરિક્રમા ફરવાનો મતલબ શું છે ભાઈ? કહેતે જાણું કામ ભરવી નથી કરતા. કારણ આપણે ખબર છે પહેલેથી ફરતા આવે એટલે આપણે ફરી નાખવા. એની પાછળ શું રહસ્ય છે એ આપણે જાણવું શું કામ છે? એની પાછળ બહુ સુંદર રહસ્ય છે. પરિક્રમાનો મતલબ એ છે તમારું દેહ જે છે, તમારું શરીર છે, ભગવાનને સમર્પિત તમે કરી દીધું છે. પરિક્રમા કરવી હોય તો પરિક્રમા પહેલાં તમે જે કરો ને, 1 કરો કે 4 કરો કે 11 કરો કે 21 કરો કે 51, 108 જે કંઈ કરો કે, તો પહેલાં તો એક ડગલે પ્રભુનો મંત્ર બોલતા બોલતા ફરો. હરે રામ, હરે કૃષ્ણ, હરે રામ, અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવ, જે કંઈ તમને ગમે એ નામ બોલતા બોલતા ધીમે ધીમે ફરો તો એને પરિક્રમા કહેવાય. મુખથી ભગવાનનું નામ પગલું ભરો અને પગલે પગલે એક નામ સંપન્ન થવું જોઈએ તો એને પરિક્રમા કહેવાય. અને તમે કાંઈ પણ કર્યા હોય ને એમને ગોળ ગોળ ફરી નાખો એને આટા ફેર્યા કહેવાય. અને આટા ક્યારેક મૂકી દે, કાંઈ નક્કી નહીં. એટલે જે કંઈ કરો ને સમજીને કરજો. બીજી વાત એ છે કે પરિક્રમાનો મતલબ એ છે કે તમે શાસ્ત્રની પરિક્રમા કરો કે મંદિરમાં જઈને ઠાકોરજીની કરો તો તમે તમારું શરીર ભગવાનને અર્પણ કર્યું છે. પરિક્રમા તમે 1 કરી હોય કે 2, 4 કરી હોય, 11 કરી હોય, પરિક્રમા પછી તમારો દેહ ભગવાનને સમર્પિત તમે કરી દીધો. પછી માયાથી હટવું પડે, મોહ ન રાખવો જોઈએ અને ભગવાનનું ભજન વધારવું પડે. તમારો દેહ ભગવાનને તમે દાનમાં આપી દીધું છે, સમર્પિત કર્યું છે. ભલે તું પ્રભુનું ભજન કરો, સાચું બોલો, સાચું જુઓ, સાચું જીવન બનાવો, સાચો સંગ કરો, સાચી ઉપાસનાઓ કરો. તમે ભગવાનને સમર્પિત થયા છે.
અને આ બધું થઈ શકે એમ હોય તો ફરવું, અને ન થાય એવું હોય તો આપણે ફરવું જ નહીં, પગે લાગી લેવું, ખોટું ભજન દેખાવ કરવાનું. આપણાથી ભજન થાય એમ હોય, આપણામાં ત્યાગ વૃત્તિ આવે એમ હોય, આપણામાં ઈશ્વર ભજન થાય એમ હોય, સત્કર્મ કરી શકાય એમ હોય તો ફરો તો વાંધો નથી, નહીં તો ફરવાની આપણે કોઈ અધિકાર નથી. એટલે ફરો એટલે વિચાર કરજો કે આપણે કાંઈ ભજન વધે એમ છે? આપણું શરીર દાનમાં અપાઈ ગયું છે, અર્પણ કરી દીધું છે. જોજો આપણે લગ્ન થાય ને ત્યારે વર કન્યા બંને 4 પ્રદક્ષિણા ફરે છે યજ્ઞની હાજરીમાં, અને પછી સંકલ્પ કરે, કન્યાનું દાન આપે છે. એમ આ ભગવાન પાસે તમે શિવ મંદિર હોય કે ઠાકોરજીનું મંદિર હોય કે રામજી મંદિર હોય કે દેવદેવીનું મંદિર હોય કે કોઈ પણ ભગવાનનું મંદિર હોય, એની પરિક્રમાનો હેતુ છે કે તમારું શરીર ભગવાન તમે અર્પણ કર્યું છે. પછી બને એટલું પ્રભુનું ભજન કરવું જોઈએ. વિશેષ કરતાં જે કરો એની કરતાં વધારો કરો, એમાં ઘટાડો નહીં થવો જોઈએ. ઉત્તમ ભજન કરો, મનને મક્કમ બનાવો, ઉપાસનાને સદાગ બનાવો અને મન ભાવથી ઈશ્વરની ઉપાસના કરો. આ નામ છે પરિક્રમા. તો ભરતજી 4 પરિક્રમા કરી અને ભગવાનને વંદન કર્યા છે કે મારી પર એવી કૃપા કરો કે મારી યાત્રા સફળ થઈ જાય અને તમારું ભજન હું છૂટી ન જાય, ભૂલી ન જાઓ, પગલે ને પગલે નામ માર્થ વિસરી ન જાય, સતત નામ યાદ રહે એવો મને આશીર્વાદ તમે આપજો. તમે અહીં પોથી ફરતા ફરો છો ત્યારે ક્યારેય રામજીને એમ કીધું છે કે તમારું નામ ભૂલાય ન જાય, તમને અમે ભૂલી ન જઈએ એવો આશીર્વાદ આપજો, એવું તમે કીધું છે ખરું? ક્યારે તમારે ક્યાં કંઈ જરૂર છે? આપણે જરૂર તો છે નહીં તો ન કહેવું પડે. તમારે તમે મહેનત કરો છો અને ઘરેથી બધું કામકાજ છોડીને અહીં સુધી આવ્યા છો, લાંબા ત્યાં છો અને અહીં ફરો છો, તો એટલું ભગવાને કે કીધા કર તો માય ન આપે આપણને. હિસાબ છે ને ચોખ્ખો, કીધા હોય તો માય ન આપે આપણને, એ કહેવું તો પડે ને. જેમ આપણે કોઈ ચીજને જોઈતી હોય તો કહેવું પડે, એમ આ ભગવાનને પણ આપણે ક્યારેક આપણી વેદના પણ મગાઈશું. ખબર? રૂપિયા આપો એમ ન કહેવાય, સોનું આપો એમ ન કહેવાય, જમીન આપો, બંગલા આપો, મકાન એમ નહીં કહેવાય. ભક્તિ માંગો. સબ કરી માંગ એક ફલ રામ શરણ રતી હોવ. મારું રતી મન, મારું મન 24 કલાક હરિના ચરણમાં રમતું રહે, મારા મુખમાંથી 24 કલાક હરિગુણગાન ગવાતા, એવું માગો ભગવાન. એ ભજન કરશો ને તો તમારે પૈસાની જરૂર પડશે તો પૈસા આપી દેશે, તમારે બંગલો બનાવો તો બંગલાની વ્યવસ્થા કરી દેશે. વગર માગે સબ કરી માંગે, મગાઈ નહીં, અને માગો તો ભક્તિ માગો, બીજું કશું જ નહીં માગો. એ ભગવાને આપવું, તમે ભજન કરો એટલે બધું આપો આપ સમયને કોઈ આપ્યા જ કરશે. ફરીથી પરિક્રમા કરી, વંદના કરી છે, ઉગરી મળી, એને આધાર મળી ગયો. એક ચમત્કાર મળ્યો કે માએ મને, હું આવું છું જાણી સમાધિમાં જોઈ અને મને આશીર્વાદ 4 ગોળી આપી દીધી. હવે સાધના આગળ વધશે. હવે ભરતજીએ એ નિત્યકર્મ કરીને ગંગાજીને કિનારેથી પોતાની યાત્રા અવધવાસી સાથે આગળ વધારી. એ વખતે બધાને હાથ જોડી અને વિનંતી કરી, તમામ લોકોએ ગંગાની અંદર સ્નાન કર્યું, ગંગાનું પૂજન કર્યું, પ્રાર્થના કરી અને પછી બધાએ ધીરે ધીરે તૈયારી કરી છે. વશિષ્ઠજી મહારાજ અને કૌશલાજીને બેને ભેગા કરી અને ભરતજી કહે છે, ગુરુદેવ મને એવું જાણવા મળ્યું છે કે ગંગાજી સુધી રામજી, સીતાજી, લક્ષ્મણજી રથમાં આવ્યા હતા અને ગંગાજીથી ભગવાન પગે ચાલતા ગયા છે. તો હવે મારીથી પગે ચાલતા જવું છે. મને આગ્રહ તમે ન કરતા, મારો નિયમ હવે તો આવશો નહીં, મને ચાલીને જવા દેજો. કૌશલાજી અને વશિષ્ઠજી હા પાડી છે. હવે અવધવાસીઓ બધા આગળ અને ભરતજી વિચાર એવો કર્યો કે હું બધાથી આગળ હાલ્યો તો બધાએ મને જોઈ ગયા કે ભરતજી પગે હાલતા જાય છે, એટલે બધા નીચે ઉતરી ગયા અને મારો નિયમ તોડાવી નાખ્યો. હવે આ વખતે હું બધાથી પાછળ હાલું, મને કોઈ જોઈ ન જાય. સમાજ આગળ, હું પાછળ. જોઈ તો મારા નિયમ તોડાવે ને, એટલે કોઈને ખબર ના રહે એવી રીતે, મને કોઈ જોઈ ન જાય એવી રીતે પાછળ ધીમે ધીમે હાલું તો મારા નિયમનો કોઈ પ્રસંગ જ ન તોડાવવાનો. માણસને કોઈ ઉપાસના કરવી હોય ને ત્યારે ક્યારે કરાય, કઈ રીતે કરાય. સમાજ બધો ઊંઘી ગયેલો હોય, સૂતેલો હોય, તો વહેલા 4 વાગે જાગી નાહી ધોઈ અને ભજનમાં બેસી જાઓ તો કોઈ ઘોંઘાટ ન થાય, કોઈ તમને અવાજ ન સંભળાય, બિલકુલ શાંતિ હોય.
અને તમારું પૂરેપૂરું ભજન તમે કરી શકો. અને પછી 8 વાગે ત્યારે દેખાડો પ્રકારો થતો હોય, છોકરાઓ ધમાલ કરતા હોય, ઓલા બધા ઘરવાળા લાવો લાવો કરતા હોય, આ ખોટી ગયું છે, આ લઈ આવો તે લઈ આવો, એ ચિંતામાં એ બધું અવાજમાં તમે ભજન ન કરી. અને છતાંય તમે ભજન કરતા હો અને અડધીક માળા થઈ હોય ત્યાં પાડોશી આવે, થોડીક હળદર આપજો ને, ઉછીની હમણાં લાવીને આપી દઈએ છીએ. એ માળા મૂકીને એ બધા હળદર ભરી દે, વાટકી ઉછીની આપી દે. ત્યાં હજી થોડીક વાર ત્યાં વળી પાછો પાડોશી બીજો આવે, 200 રૂપિયા આપજો ને, સાંજ સુધીમાં પાછા. એટલે તમને ભજન નહીં કરવા દે. ભજન કરવું હોય તો બધા સૂતા હોય તો જાગીને બેસી જાઓ, કોઈ તમને બતાવે છે નહીં, કાંઈ તકલીફ જ નહીં, અને ફટફટ કરી નાખવાની, વાત પૂરી, કોઈ ટેન્શન નહીં. પછી દીવ વાગે જાગો અને પછી 8 વાગે બેહો, એ કોઈ ભજન કરવા દે નહીં, ભજન થાય નહીં. એ ભજન છે ને તમારે કરવું જ નથી એટલે પ્રશ્ન ચિંતા જ નથી. આ તો કરવું હોય તોની વાત છે. ભજનની ઈચ્છા હોય એને બધા સમાજ સૂતો હોય ત્યારે જાગીને અડધી કલાક 2 કલાક કરીને બાકી પછી કોઈ તમને કરવા ન દે, કાંઈ માથાકૂટ નહીં, ઘોંઘાટ જ થાય. એટલે ભરતજીએ નિર્ણય કર્યો કે આગળ હાલ્યો અયોધ્યાથી તો લોકો મને જોઈ ગયા, મારો નિયમ તોડાવી નાખ્યો, હવે તમે બધાની છેલ્લે હાલો. સમાજને આગળ કરી દીધો છે. ભરતજી પાછા આવ્યા છે, હાથમાં પુષ્પ લીધા છે અને ગંગાજીને પગે લાગે, હે માં, હું કૈકેયીનો પાપી પુત્ર છું, મારા થકી મારા રામ જાનકીજીને લક્ષ્મણજીને વનવાસ મળ્યો છે, એવી મારા પર કૃપા કરો. દેખત શ્યામલ ધવલ ગીલો રે પુલકી શરીર ભરત કરજો. ગંગાજીને પગે લાગે, હે માં, હું કૈકેયીનો પાપી પુત્ર છું, મેં ભગવાને વનવાસ આપ્યો છે, મારા કારણે ભગવાન એ વનવાસ ભોગવી રહ્યા છે. મને એવો આશ્વાસન આપો કે મારી યાત્રા સફળ થાય અને ભગવાન રામજી એ મને મારા અવગુણને ન જોવે, મારા સદગુણને જોઈ મારો સ્વીકાર કરે. દેખત શ્યામલ ધવલ ગીલો રે પુલકી શરીર ભરત કરજો. શ્રી રામ જય રામ જય જય રામ. એ જ્યાં ગંગાજીને ભરતજી પ્રાર્થના કરે છે ત્યાં ગંગાજીનો પ્રવાહ જે હાલતો હતો એ પ્રવાહ અટકી ગયો. ગંગાજી ઉભા રહી ગયા, ઉછાળો માર્યો અને કાંઠા પર ભરતજી ઉભા છે ત્યાં છલંગ મારી ગંગાજીનો પ્રવાહ ત્યાં પહોંચી ગયો અને ભગવાનના પગ પખાડી અને ગંગાજી પાછળ ઉતરી ગયા. હે ભરતજી, આખો જગતનો સમાજ મારામાં આવી અને સ્નાન કરે છે, એ તમામ જીવને આપથી હું મુક્ત કરી દઉં છું અને બધાના પાપ હું લઈ લઉં છું. હે ભરતજી, આજે તમારા પગને અડવાથી મેં જેના પાપ લીધા છે, પાપ બધા મારા ખતમ થઈ ગયા, હું ધન્ય બની ગયું, પવિત્ર બની ગયું. અને ગંગાજી અંદરથી હાથ કાઢ્યો અને ભરતજીને આશીર્વાદ આપ્યો કે મારા તમારી તમન્ના પૂરી થઈ જાય. દેખત શ્યામલ ધવલ ગીલો રે પુલકી શરીર ભરત કરજો. ગંગાજીના અંદરથી અવાજ આવ્યો અને ગંગાજી એવું બોલા, હે ભરતજી, જગતના બધા વ્યક્તિઓ મારામાં નહાય છે અને બધાના પાપ મેં ભેગા કરી લીધા, બધાને પવિત્ર બનાવી દીધા છે, પણ આજે તમારા ચરણોને અડવાથી મારા બધા પાપ બળીને ભસ્મ થયા, હું પવિત્ર બની ગયો. એનો અર્થ એ થાય કે જે માણસ પગથી ચાલીને ગંગા સુધી જાય, જે માણસ ભગવાન માટે સત્તાને છોડે, સંપત્તિને છોડે, ઊંઘને છોડે, ભોજનને છોડી અને ભગવાનનું ગુણગાન ગાય છે, એ ગંગાજી કરતાં પવિત્ર છે અને એને અડવાથી હું પણ ધન્ય બની જાઉં છું. હું ગંગાજી બોલ્યા છે. ભરતજી કહે છે કે માં બસ કરો, હવે મારો બહુ પ્રશંસા નહીં કરશો અને બહુ વખાણ કરશો ને તો મારામાં અહમ આવશે અને અહમ આવશે તો મારું ભજન છૂટી જશે. મારા વખાણ ન કરો, આશીર્વાદ દેવો કે મારી ઈચ્છા પૂર્ણ થઈ જાય અને ભગવાન મને અપનાવી લે.
ગંગાજીનો આશીર્વાદ લઈ સમાજ આગળ આગળ, ભરતજી પાછળ પાછળ. જે માર્ગથી રામ લક્ષ્મણજી સીતાજી ચાલ્યા છે એ માર્ગમાં નિશાદર આગળ આગળ અને ભરતજીને માર્ગ બતાવે. જે જે ગામડામાં ભગવાન ગયા હતા એ જગ્યા બતાવે છે, ચાલ્યા છે એ માર્ગ બતાવે. ચાલતા ચાલતા એ ભરતજીની યાત્રા ભરદ્વાજજીના આશ્રમમાં આવે છે. ભરદ્વાજી એ રામજીના પરમ ઉપાસક છે. ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા તિન રામ પદ અતિ અનુરાગા. ભરતજી ત્યાગી પુરુષ છે, વૈરાગી સંત છે, ભગવાન રામના પરમ ઉપાસક છે. તાપસ સમદમ દયા નિધાના પરમા અર્થપત પરમ સુજાના. ભરદ્વાજી તપસ્વી સાધુ છે, વૈરાગી સંત છે, રામજીના પરમ ઉપાસક છે અને ત્યાગી પુરુષ છે. એ ભરદ્વાજના આશ્રમમાં ભગવાન ગયા હતા. નિશાદાર ચાલતા ચાલતા ત્યાં લઈ ગયા હતા અને ભરતજી સમાજ સાથે એ ભરદ્વાજના આશ્રમમાં ગયા. એ ભરદ્વાજીને પરિચય આવ્યો કે રામના ભાઈ છે. સમાજને લઈને ચિત્રકૂટમાં દર્શનાર્થે જાય છે. ભરદ્વાજી દોડીને એને મળ્યા છે, સ્વાગત વિધિ સન્માન કર્યું છે, આશ્રમની વ્યવસ્થા કરી, બધાને બેસાડ્યા. હવે ભરદ્વાજીને જોઈને ભરતજીને બીક રહી કે હમણાં મને પૂછશે કે રામને વનવાસ તમે આપ્યો, તમારા માટે વનવાસ દેવું પડ્યું. એના કરતાં હું પહેલાં જ કહી દઉં. એટલે હજી વાત નથી કરી, સગવડતાજી બેઠા છે. તુરંત વાત થઈને બે હાથ જોડી અને ભરદ્વાજીને કહે છે કે મહારાજ, તાત બચન પૂર્ણિમા તું ગીત ભાઈ ભરત અસરાવ મોકં દર્શ તુમાર મમ સબ મમ પુણ્ય પ્રભાવ. મહારાજ, તમારા દર્શન કર્યા પછી હું ધન્ય બની ગયો છું. મહારાજ, તાત બચન પૂર્ણ, તમારા દર્શનથી મને કેટલા પ્રકારના ફાયદા થયા છે. પહેલું તો એ કે ભગવાને માતા પિતાના વચન ખાતર બધું છોડી જંગલમાં ગયા છે, એના માટે હું જાઉં છું. બીજું, આપ જેવા મહાપુરુષોના મને દર્શન થયા છે. તાત વચન પૂની માતુ હિત ભાઈ ભરત અસરાવ. હું ભગવાનનો ભાઈ છું, પણ ભગવાનના દર્શનાર્થે હું જાઉં છું, એવો મને આશીર્વાદ દેવો. હું કંઈકનો પાપી પુત્ર છું. ભરદ્વાજીએ કહ્યું કે મહારાજ, સંત એને કહેવાય કે પોતાનું પાપ રજૂ કરી દે. હું પાપી છું, મારા માટે ભગવાનને દુઃખ મળ્યું છે, માં જાનકીજીને દુઃખ મળ્યું, વનવાસ મળ્યો છે, લક્ષ્મણજીને વનવાસ મળ્યો છે, આ બધું કારણ મારું છે. ભરદ્વાજીએ કહ્યું મહારાજ, સંત એને કહેવાય, મહાપુરુષ એને કહેવાય કે પોતે પોતાના અવગુણ મને કહી દે. સાધુ સંતને ભગવાન પાસે પોતાના અવગુણ કહે. ભરદ્વાજીએ કહ્યું મહારાજ બરાબર છે. ભરતજીએ માગ્યું છે ગુરુદેવ એવો આશીર્વાદ મને આપો કે મારી યાત્રા મંગલમય બને અને ભગવાન મારો સ્વીકાર કરે. હવે ભરત મહારાજ એ સમાજ આગળ આગળ અને યાત્રા આગળ ચાલે. ભરદ્વાજી આગળથી આશીર્વાદ મેળવી અને અયોધ્યાવાસી સાથે યાત્રા આગળ ચાલે. ભરત મહારાજ એ સમાજ સાથે હવે આગળ ચાલી રહ્યા છે અને શરબત આવ્યું છે, પી લો અને થોડી વાર આપણે કીર્તન કરી. ધન્ય ધન્ય દ્વારકા વાળા સુંદર વર્ષામણી. હે ધન ધન ધન્ય ધન્ય દ્વારકા વાળા સુંદર વર્ષામણિયા. રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષામણિયા. હે મારા રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષામણિયા. તમે શરૂઆત પિતા જાઓ ને બોલતા જાઓ, બોલવાનું ક્યાં ખરચ છે? પીણ મૂકી જાઓ, શું રાખો બોલવાનું. મારા રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષામણિયા. હે મારા રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષામણિયા. મોટો ભગવાન તું મોટો સુંદર વર્ષામણિયા.
ઘેલો ઘેલો દરિયો નગારા બજાવે સુંદર વર શામળિયા ઘેલો સુધીર વર્ષામળિયા તારો ગોમતી પાવલા પખાણે સુંદર વર શામળિયા એ તારા ગોપી પાવલા પખાડે સુધીર વર્ષામળિયા તારા દ્વારે હાથીડા ઝૂલે સુંદર વર શામળિયા એ તારા દરવાજે મોહમ્મદ વાગે સુધીર વર્ષામળિયા તારા દ્વારે હાથીડા ઝૂલે સુંદર વર શામળિયા એ તારે દ્વારે હાથીડા ઝૂલે સુધીર વર્ષામળિયા મોટો મોટો ભગવાન તું મોટો સુંદર વર શામળિયા એ મોટો મોટો ભગવાન છે મોટો સુધીર વર્ષામળિયા તારો નેજો ગગનમાં ગાજે સુંદર વર શામળિયા એ તારો નેજો ગગનમાં ગાજે સુધીર વર્ષામળિયા મોટો મોટો ભગવાન તું મોટો સુંદર વર શામળિયા એ મોટો મોટો ભગવાન મોટો સુધીર વર્ષામળિયા મોટો મોટો ભગવાન તું મોટો સુંદર વર શામળિયા એ મોટો મોટો ભગવાન મોટો સુધીર વર્ષામળિયા राधे 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 शाम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 शाम से मिला दे हरे राधे 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 श्याम से मिला दे शाम से मिला दे तू राम से मिला दे अरे श्याम से मिला दे तू राम से मिला दे शाम से मिला दे तू राम से मिला दे अरे श्याम से मिला दे तू राम से मिला दे राधे 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 शाम से मिला दे हरे राधे 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 श्याम से मिला दे राधे 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 शाम से मिला दे हरे राधे 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 श्याम से मिला दे गुरु रामचंद्र भगवान